સો ધેટ મીન્સ if તમે ચેક કરો છો તો તમને બી આન્સર મળે છે. કાઇનેટિક એનર્જી જે ટ્રાન્સલેશનલ છે ઇઝ ઇક્વલ ટુ 5/7 ટાઈમ્સ ઓફ ટોટલ કાઇનેટિક એનર્જી થઈ છે. અને તમે અગેન રોટેશનલ માટે અહીંયા ચેક કરવા જશો એટલે મેં તમને કીધું એમ કે અહીંયા તમે એક વખત હવે ટ્રાન્સલેશનલની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો 5/2 અને પછી તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને અહીંથી 2/7 રોટેશનલ મળશે. રિકેપ હું કરું છું કે આટલી રેખીય ગતિ ઉર્જા 5/7 ટાઈમ્સ ઓફ ટોટલ કાઇનેટિક એનર્જી, રાઈટ? એટલે કે કાઇનેટિક એનર્જી ટ્રાન્સલેશનલ 5/7 રેખીય ગતિ ઉર્જા બરાબર તમે લખી શકશો. એટલે કે ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 5/7 ટાઈમ્સ ઓફ ટોટલ કાઇનેટિક એનર્જી. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. A stone of a mass small m tied to the end of a string is reeled around in a circle on a horizontal frictionless table. The length of the string is reduced gradually, keeping the angular momentum of stone above the center of the circle constant. Then the tension in the string is given by capital T is equal to A into R raised to n, where capital A is a constant, small r is the instantaneous radius of the circle. The value of small n is equal to. એક સમક્ષિતિજ ઘર્ષણ રહિત ટેબલ પર દોરીના એક છેડે કેપિટલ M દળનો પથ્થર બાંધીને તેને વર્તુળાકાર ભ્રમણ કરાવવામાં આવે છે. હવે પથ્થર જે વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે તેના કેન્દ્રની સાપેક્ષે કોણીય વેગમાન અચળ રહે. જે વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે તેના કેન્દ્રની સાપેક્ષે કોણીય વેગમાન અચળ રહે તે રીતે દોરીની લંબાઈ ધીમે ધીમે ઘટાડવામાં આવે છે. ધેટ મીન્સ અહીંયા જે સર્ક્યુલર મોશન છે સ્ટેબલ છે અને ત્યારે દોરીમાંનો તણાવ T = A * A r વડે આપવામાં આવે છે. ઓકે, તો એની કિંમત તો ધેટ મીન્સ કે આપણે એની ફિગર ડ્રો કરીએ તો આવી રીતનું એક ફ્રિક્શનલેસ હોરિઝોન્ટલ ટેબલ આપણે અહીંયા લીધેલું છે. આ રીતનું એક ટેબલ છે. આ ટેબલ ઉપર આ રીતની એક સ્ટ્રિંગનો એક જે એન્ડ છે એ ટાઈટ છે અને સેકન્ડ એન્ડ પર આપણે m માસનો એક સ્ટોન રાખ્યો છે અને સર્ક્યુલર મોશન કરે છે. અને એને ક્લિયરલી કીધેલું છે કે આ જે સર્ક્યુલર મોશન છે સ્ટેબલ છે. વાય? બીકોઝ ઓફ ધ લેન્થ ઓફ સ્ટ્રિંગ ઇઝ ગ્રેજ્યુઅલી reduced gradually, keeping the angular momentum of the stone above the center. આ સેન્ટર ના અકોર્ડિંગ એનો જે એન્ગ્યુલર મોમેન્ટમ છે એ કોન્સ્ટન્ટ રહે. તો એન્ગ્યુલર મોમેન્ટમ નું ઇક્વેશન L = mv * રેડિયસ હું r કહી દઉં છું અને = આપણે રાખીએ છીએ કોન્સ્ટન્ટ. એને c વડે ઇન્ડિકેટ કરવાના છે. અહીંયા આની માટે જે જરૂરી સેન્ટ્રીપિટલ ફોર્સ છે ટેન્શન પ્રોવાઈડ કરશે. સો T = તમે આમ પણ લખી શકો mv² / રાઈટ? હવે આપણને અહીંયા ક્લિયરલી કીધેલું છે કે L જે છે એ કોન્સ્ટન્ટ રહેવાનું છે અને એની રેડિયસ ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થતી જાય છે. ધેટ મીન્સ આ સ્ટેબલ હોરિઝોન્ટલ સર્ક્યુલર મોશન છે. હવે અહીંયા આપણે T = m અને r કોન્સ્ટન્ટ છે. હું v ની જગ્યાએ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરું બીકોઝ ઓફ એને આપણને n ફાઇન્ડ કરવાનું કીધું છે અને r n માં a જે છે કેપિટલ A એ કોન્સ્ટન્ટ છે. તો અમારે કંઈ T = કોન્સ્ટન્ટ વેલ્યુ બધી ભેગી કરવી પડશે. તેથી v ને હું સબ્જેક્ટ કરું તો v ની જગ્યાએ આવશે c / mr². સો ધેટ્સ વાય કેપિટલ T = m * c² એક વખત m ને કટ કરી નાખું છું એટલે mr³ આવશે અને લખી શકાય c² / m * r⁻³ +3 ઉપર જાય તો -3. હવે આ સેમ જે ઇક્વેશન મળ્યો આપણને T = c² / m r⁻³ એને આપણે સરખાવી દઈએ a = r⁻n સાથે. તો આ આખો પાર્ટ તમને કોન્સ્ટન્ટ થઈ ગયો અને n ની જગ્યાએ તમે ચેક કરવા જાવ તો -3 તમને મળી જશે. ધેટ્સ વાય કેપિટલ D that is your correct answer. Next question. A tennis ball starting from O rolls down a hill. At point capital A, the ball becomes airborne, leaving at angle of 30° with the horizontal. The ball strikes the ground at B. What is the value of the distance capital AB? That means તમને ફિગર જોઈને સમજાય છે કે તમારે રેન્જ ફાઇન્ડ કરવાની છે. Because of A થી પ્રોજેક્ટાઇલ મોશન સ્ટાર્ટ થઈ જાય છે અને AB that means પ્રોજેક્ટાઇલ મોશન ની રેન્જ છે. તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા given છે 2/3 m² સ્ફેરિકલ શેપ. એક ટેનિસ બોલ પોલીગોલાકાર કવચ તરીકે લો. O બિંદુ પાસેથી હિલ પર દોડવાનું શરૂ કરે છે. હવે બોલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર A બિંદુ પાસે સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવીને B બિંદુ પાસે જમીન સાથે અથડાય છે. તો AB ની કિંમત શું હશે? તો
So that's why પહેલા તમે જોવા જાવ તો વર્ક એનર્જી થિયરમ એપ્લાય કરવો પડશે. why? because of અહીંથી આપણે આમ ચેક કરવા જઈએ, હું અહીંથી આને ગ્રાઉન્ડ લઈ લઉં છું, આ એ લઈ લઉં છું, નાની આપણે બી કહી દઈએ છે, આ એ બી કહી દઉં છું. અહીંથી આપણો સ્ફિયર જે છે, જે શેલ છે સોરી, એ 30 ડિગ્રી આપણે અહીંથી પ્રોજેક્ટાઇલ થાય છે. હવે અહીંથી ત્યાં કન્ટિન્યુઅસલી આ એક કોન્સેપ્ટ સમજવા જેવો છે કે જ્યારે આ જે શેલ જે છે એ a to b જતી હશે ત્યારે પ્યોર રોલિંગ v r ઓમેગા પરથી ઓમેગા v r જેટલા એન્ગ્યુલર વેલોસિટી સાથે રોટેટ થતી જશે. બટ એને અને જે પ્રોજેક્ટાઇલ મોશનના રેન્જનું ઇક્વેશન છે એને કાંઈ લેવા દેવા નથી. પ્રોજેક્ટાઇલ મોશનની રેન્જનું ઇક્વેશન થશે v0² sin 2θ 0 g. તો આના રોટેટ થવું અને b સુધી પહોંચવું અને રેન્જનું એને કાંઈ લેવા દેવા નથી, એટલા માટે કોઈ ફેર નહીં પડે. ભલે એ અહીંથી રોટેટ થતા થતા ધેટ મીન્સ પ્યોર રોલિંગ સાથે અહીંયા પહોંચે, એમાં કંઈ ફેર પડશે નહીં. હવે આપણે એની અંદર આગળ વધીએ તો સિમ્પલ આપણી પાસે થીટા તો ગિવન છે, g ગિવન, v0 ફાઇન્ડ કરવાનું છે, એટલે v ફાઇન્ડ કરવાનું છે. તો સિમ્પલ વર્ક એનર્જી થિયરમ તમે એપ્લાય કરી નાખો ઓર વર્ક એનર્જી ઇક્વેશન. તો આપણે જે રીતે સમજીએ છીએ કે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી 0 છે પ્લસ અહીંથી એક ડાઉનવર્ડ ફોર્સ જે છે આની ઉપર mg લાગવાનું છે, અને mg અને a સુધી પહોંચે ત્યારે 2 મીટર અને 0.2 મીટર આપ એટલે નેટ ડિસ્પ્લેસમેન્ટ 1.8 મીટર થયું. સો mg into 1.8, કોઈ ઓપોઝિંગ ફોર્સ છે જ નહીં અહીંયા, કોઈ જે રેઝિસ્ટિવ ફોર્સ એટલે કે અવરોધક બળ છે ઉપર તરફ હોવું જોઈએ નથી. સો ધેટ્સ વાય માઈનસ કાઈ નહીં આવે એટલે -0 ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક એનર્જી. આપણે વાત કરી રહ્યા છીએ O to A સુધીની, આપણે O to A સુધીની વાત કરી રહ્યા છીએ. હવે અહીંયા બધા બહુ મિસ્ટેક કરી જાય કે એ પાસે આવશે ત્યારે એની ફાઇનલ કાઇનેટિક એનર્જી માત્ર રોટેશનલ નહીં હોય કે માત્ર ટ્રાન્સલેશનલ નહીં હોય, બંને હશે. એટલે અહીંયા તમારે લખવું પડશે 1/2 mv² and plus 1/2 I omega square. ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ હું લખી નાખું છું v²/r². હવે અહીં આપણે કેલ્ક્યુલેટ કરીએ તો m જે છે એ માસ તમને અહીંયા એનું આપણે ગિવન નથી, બાય ધ વે કેન્સલ થઈ જવાનું છે. સો mg 1.8 is equal to 1/2 mv² plus 1/2 I ની જગ્યાએ તમને આપેલું છે 2/3 mr² લેવું અને ઇન્ટુ હું લખી નાખું છું v²/r². સો r² કટ કરી નાખીએ, 2 કટ કરી નાખ્યો, m કટ કરી નાખ્યા. તો અહીંથી તમને v આપણે આમાંથી તમે v² ને કોમન કાઢીને v મેળવશો ને v ની કે વેલ્યુ અહીંયા મૂકશો એટલે તમને આગળ જતા એનો આન્સર મળી જશે. કેલ્ક્યુલેશન તો હજી વધશે બટ બેઝિક કોન્સેપ્ટ આ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કન્સિડર અ થિન યુનિફોર્મ સ્ક્વેર શીટ made of rigid material if its side is small a, mass small m and moment of inertia capital I about one of its diagonals. Then ગુજરાતી મીડિયમ માટે દ્રઢ પદાર્થમાંથી બનાવેલ એક પાતળી નિયમિત ચોરસ શીટને ધ્યાનમાં લો. એટલે ચોરસ શીટ આપણે આવી રીતની ધ્યાનમાં લઈએ છીએ. આ એક ચોરસ શીટ છે જે પતલી છે તેની થિકનેસ ના આપણે સબ ઇગ્નોર કરવાની છે. પછી એમ કહે છે જો m દળ એ બાજુ ધરાવતી શીટની તેના કોઈ વિકર્ણ અનુલક્ષીને જરૂર પંચાબ. હવે આ એક્સિસ એ પ્લેન જે છે એના પરપેન્ડિક્યુલર એક્સિસ, આને એકોર્ડિંગ તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા નો આઈડિયા છે. આપણે એવું કહેતા હતા કે m/12 a² + b² પણ બે સાઈડ સેમ હોય એટલે આપણે 6 આવી જાય એટલે ma²/6 થઈ જતું, રાઈટ. હવે તમને ડાયગોનલ એટલે આ એક્સિસ ને એકોર્ડિંગ ફાઇન્ડ કરવાની કીધી છે. આ પણ ડાયગોનલ થાય ને આ પણ ડાયગોનલ, ધેટ મીન્સ વિકર્ણ થાય. આ બંને વિકર્ણ જે છે એ સિમેટ્રિક છે. અહીંયા આઈડિયલ આપણે એમ કહી શકીએ કે આ જે છે એ કન્ડિશન આઈડિયલ કન્ડિશન છે અને અહીંયા સ્ક્વેર પ્લેટ છે એ લેમિનર બોડીઝ 2D બોડીઝ છે. તો એની માટે આપણે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ એપ્લાય કરી શકીએ. સો પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ ને એકોર્ડિંગ આપણે આગળ વધીએ. સો પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ I is equal to આપણે આને એકોર્ડિંગ હું I0 કહી દઉં છું. આ જે પરપેન્ડિક્યુલર એક્સિસ છે અને રિમેઇનિંગ જે ડાયગોનલ વાળી એક્સિસ છે એને એકોર્ડિંગ એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા I કહી દઉં છું. સો I plus I એટલે 2I અને I0 તમારી પાસે ma²/6 છે તો અહીંથી I તમે ફાઇન્ડ કરશો તો ma²/12 તમને મળી જશે. સો I is equal to ma²/12. That is your correct answer. Next question. A force of 40 Newton acts on a point capital B. The end of an L-shaped object as shown in the figure. The angle theta that will produce maximum moment of the force about point A is given by. ગુજરાતી મીડિયમ માટે
એક L આકાર ધરાવતા પદાર્થના છેડા પરના B બિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 40 ન્યૂટન ફોર્સ લાગે છે. તો થીટાના કયા મૂલ્ય માટે એ બિંદુને અનુલક્ષીને મહત્તમ ટોર્ક મળશે? મહત્તમ ટોર્કનું તો બેઝિક ઇક્વેશન આઈડિયા છે કે ફોર્સ મલ્ટીપ્લાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધી રેફરન્સ પોઈન્ટ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવાનું છે. અહીંયા તમને મેક્સિમમ ટોર્ક કીધું છે, સો ધેટ્સ વાય આપણે અહીંયા આ જે લાઈન ડ્રો કરું છું A to B ને કરતી ઈ આપણે F અને એની વચ્ચેનો એંગલ 90 ડિગ્રી લઈએ છીએ. એટલે કોક નંબર લેશે કેમ ખબર પડે 90 ડિગ્રી? એટલા માટે ખબર પડે કે તમને અહીંયા મેક્સિમમ મોમેન્ટ ઓફ ધ ફોર્સ ધેટ મીન્સ ટોર્ક હતું. તો એ મહત્તમ ટોર્ક તમને કીધું છે, એટલા માટે મેં આ લાઈન ડ્રો કરી કે જે F ને પરપેન્ડિક્યુલર હતી. હવે એ પોઈન્ટ ને અકોર્ડિંગ તમને કીધું છે કે મહત્તમ ટોર્ક મળશે કયા એંગલ માટે. તો એક વસ્તુ ક્લિયર છે. માની લો આ F વેક્ટર છે એ હોરિઝોન્ટલ સાથે થીટા ના એંગલે છે. અહીંયા ઈ થીટા સિવાયના કોઈ પણ એંગલે હોત તો આ 90 ડિગ્રી નો બને અને તો અહીંયા મેક્સિમમ ટોર્ક નો મળે. તો આ થીટા છે તમારી પાસે, આ બંને વચ્ચે 180 તમે કહી શકો છો પ્રામ. સો આ બંને વચ્ચે 120 છે, આ થીટા છે, આ 90 છે, તો રિમેઇનિંગ પોર્શન એટલો તમે 90 માઈનસ થીટા કહી શકો. અહીંયા ઓલરેડી આ 90 છે, આ 90 માઈનસ થીટા, તો આને તમે થીટા કહી શકો. અને ત્યાંથી તમને tan થીટા ના ફોર્મેટમાં આન્સર આપ્યો તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન એડજસન્ટ. સો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 2/4. સો ધેટ્સ વાય 1/2. સો ધેટ મીન્સ C, that is your correct answer. Next question. The gravitational field in a region is given by G vector is equal to 5 Newton per kg I caret plus 12 Newton per kg J caret. The change in gravitational potential energy of a particle of mass 1 kg when it is taken from the origin to a point 7 meter, -3 meter is. ગુજરાતી મીડિયમ માટે એક વિસ્તારમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર G વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 5 ન્યૂટન પર કિલોગ્રામ I કેરેટ પ્લસ 12 ન્યૂટન પર કિલોગ્રામ J કેરેટ વડે આપવામાં આવે છે. તો 1 કિલોગ્રામ દળના એક કણને ઉદ્ગમ બિંદુ પાસેથી 7 મીટર, -3 મીટર બિંદુ પર લઈ જતા ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ખાલી જગ્યા. તમને શું પૂછ્યું છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર પૂછ્યો છે. તો સિમ્પલ છે. પહેલા આપણે અહીંયા કાર્ટેશિયન પદ્ધતિ ડ્રો કરીએ છીએ. ધેટ ઇઝ x એક્સિસ અને આને y એક્સિસ કહીએ, રાઈટ? ગ્રેવિટેશનલ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એટલે આમ તો તમે જોવો તો ગ્રેવિટેશનલ ફીલ્ડ ઇન્ટેન્સિટી કહેવાય, કારણ કે જો ન્યૂટન પર કુલમ એનો યુનિટ છે, F/m છે. તો એ તમને ટોટલ જે છે અહીંયા G વેક્ટર ના ફોર્મેટમાં આપ્યું છે, ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 5 I કેરેટ પ્લસ 12 J કેરેટ. એટલે x દિશામાં 5 છે ન્યૂટન પર કિલોગ્રામ અને y ડિરેક્શન ની અંદર 12 છે ન્યૂટન પર કિલોગ્રામ. ઓકે, હવે એને ક્યાં તમને એને લઈ જવાનું કીધું છે? 1 કિલોગ્રામ નો માસ નો પોઈન્ટ છે, એટલે આપણે m = 1 kg લઈ લઈએ છીએ. અને આપણે એને ઓરિજિન પાસેથી when it is taken from the origin to a point 7, આ ઓરિજિન છે કે જેનો હું કોઓર્ડિનેટ 0,0 કહી દઉં છું, અને આ આપણો બીજો કોઈ I પોઈન્ટ અહીંયા લઈ લઉં છું કે જેને આપણે આને હું O કહી દઉં છું, ઓરિજિન O, આ A અને આ B આપણી માટે, અને આના કોઓર્ડિનેટ જે છે x એક્સિસ ઉપર 7 અને -3 એટલે નેગેટિવ y માં વ્યુ તો એ કોઓર્ડિનેટ છે. અહીંથી એને અહીંયા લાવો છે 1 kg માસ ને. તો સિમ્પલ છે. તો આપણને એની ગુરુત્વ સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. હવે તમે આને સિમ્પલ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ સાથે સરખાવો, વિદ્યુત ઊર્જા અને વિદ્યુત શાસ્ત્ર સાથે સરખાવો, તો ત્યાં તમે એવું બની ગયા W = Q ડેલ્ટા V. Q ની જગ્યાએ અહીંયા આવવાનું છે. mass 1 kg છે, so that means W = delta V. Delta V, that means change in potential. Change in potential માં અહીંયા આપણે ટેકન લઈ જઈએ છીએ, so that's why final potential minus initial potential આવશે. એટલે O2B લઈ જઈએ છીએ તો સિમ્પલ VB - VA આવવાનું છે. બટ VB - VA મેળવતા પહેલા આપણે OTA માટે મેળવીએ, પછી A થી B માટે મેળવીએ. ફર્સ્ટ ઇક્વેશન શું આપણી પાસે હશે અહીંયા ચેક કરજો તમે કે અગેન હું VO to VA લઈ જાઉં છું. આ ડિરેક્શન ની અંદર વિદ્યુત ક્ષેત્ર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. તમે ગુરુત્વાકર્ષણ વિદ્યુત ક્ષેત્રમાં આગળ વધો એમ સ્થિતિમાન ઘટતું જાય, વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય, એમ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આગળ વધો એમ ગુરુત્વીય સ્થિતિમાન ઘટતું જાય. સો ધેટ્સ વાય તમારે અહીંયા VO to A માટે or VO
VOA જો કહી દઉં છું, સો VOA ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો VO માઈનસ VA, અને V ઇઝ ઇક્વલ ટુ ત્યાં તમે ED ભણ્યા હતા તો અહીંયા તમારે GD આવવાનું છે. V ઇઝ ઇક્વલ ટુ ED, તો અહીંયા હું લખી નાખું છું G ઇન્ટુ D. x દિશામાં છે તો G તમારી પાસે 5 છે અને ડિસ્પ્લેસમેન્ટ x દિશાનું 7 છે. સો ધેટ મીન્સ આ 35 જૂલ જ આવ્યું, કારણ કે VO માઈનસ VA, VB માઈનસ VA, ડેલ્ટા V એટલે W એટલે જૂલ જ આવશે. ધેન આપણે A to B માટે વાત કરીએ તો V A to B, તો હવે નેગેટિવ y માં જઈએ તો નેગેટિવ y માં તમને ખબર છે કે જેમ આગળ જઈએ એમ આપણને સ્થિતિમાન અહીંયા ઉપર તરફ પોઝિટિવ y માં આપ્યું તો સ્થિતિમાન શું થતું જવાનું છે તો કે ભાઈ ઘટતું જ જવાનું છે. તો A to B આપણે અહીંયા જઈએ છે તો આપણે અહીંયા પણ લખી શકશું કે VA minus VB, and that's why આપણે લખી નાખીએ છીએ GD, અને એની એકોર્ડિંગ આપણે વિચાર કરવા જઈએ તો અહીંથી સિમ્પલ તમે અહીંયા VA minus VB ખરેખર આપણે ઉપર જઈએ એમ સ્થિતિમાન વધતું જાય, નીચે જઈએ એમ સ્થિતિમાન ઘટતું જાય. અહીંયા તમે એનીવે આગળ જતા તમને આઈડિયા આવી જશે. અહીંયા આપણે લખી શકીએ છીએ G જે છે એ આપ્યો છે તમારી માટે ત્યાં 12, અને આને લઈ લઈએ છીએ આપણે -3, સામે પાછું ડિસ્પ્લેસમેન્ટ નેગેટિવ માં લઈ લઈએ છીએ તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. સો -36 જૂલ. સો ધેટ્સ વાય તમે અહીંયા V આપણે OB માટે વાત કરવી છે. સો ધેટ મીન્સ કે અહીંયા હું લખીશ કે આપણે O to B લઈ જવા માટેનું ટોટલ કાર્ય જોતું છે. તમને એને શું પૂછ્યું છે? Taken from the origin, work done. Yes, the change in potential energy, gravitational potential energy, the W is equal to તમે delta U, W is equal to Q delta V, અને Q delta V ને according Q ની જગ્યાએ મેં એમ લીધું, એમની જગ્યાએ 1 લીધું, રાઈટ? તો અહીંયા આપણે સિમ્પલ એને એવું કીધું છે કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર, તો W is equal to delta U તો તમે આમ નામ પણ કહી શકો, તો અહીંયા W ની જગ્યાએ delta V ની જગ્યાએ હું delta U પણ કહી શકું, અને W is equal to VB minus VA તો કહી જ શકું છું. સો ધેટ્સ વાય તમે અહીંથી VOB માટે તમે વિચારવા જાઓ તો મારે ઇક્વેશન A અને 1 અને 2 નો વિચાર કરવો પડે. તો 1 અને 2 નો હું સરવાળો કરું પહેલા. આને હું ઇક્વેશન 1 કીધું ને આને ઇક્વેશન 2 કીધું, રાઈટ? સો 1 + 2 તમે કરશો તો VO minus VA plus VA કેન્સલ થઈ જશે. VO minus VB is equal to -1 જૂલ આવશે. બટ -1 જૂલ એ આન્સર નથી. બીજી વાત કે VO અને VB આપણે તમે માની લો બદલાવી નાખશો તો અગેન તમે લઈ જવા માટે કરવું પડતું કાર્ય પૂછ્યું છે, અથવા તો ગુરુત્વ સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ક્યારે કે જ્યારે O થી B લઈ જવામાં આવે એટલે બાહ્ય બળવાળી વાત થઈ, એટલે અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા, એટલે કે અહીંયા આપણે લખી શકીએ UB minus UB minus આપણે લખી શકીએ UO, અને ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો સિમ્પલ 1 જૂલ. અહીંયા તમે V પદ આપો તો પણ ચાલે, બીકોઝ ઓફ તમને ખબર જ છે કે U અને V વચ્ચેમાં આપણે એકમ લઈ લઈએ તો એ બંને વસ્તુ સેમ જ છે, એટલે મેં અહીંયા V થી ગણ્યું છે કે U થી ગણો, કાંઈ ફેર પડશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, a capillary tube is immersed vertically in water and the height of the water column is x. Sorry, when water column is x, when its arrangement is taken into mean of depth d, the height of the water column is y. If capital R is the radius of Earth, the ratio x upon y is. એક કેશ નળીને પાણીમાં શિરોળમ ડુબાડતા કેશ નળીમાં પાણીના કોલમની ઊંચાઈ x મળે છે. હવે જો આ ગોઠવણને કોઈ ખાણમાં, એટલે પહેલા એને સરફેસ પર, પૃથ્વીની સરફેસ પર વાત કરી છે, પછી કોઈ ખાણમાં ડી ઊંડાઈ લઈ જવામાં આવે તો પાણીના કોલમની ઊંચાઈ y મળે છે, તો x upon y is equal to ખાલી જગ્યા. તો પહેલા સિમ્પલ ઓલું હાઈટનું ઇક્વેશન તમને આઈડિયા હોવો જોઈએ કે 2t cos θ upon r rho g. પહેલા સરફેસ પર છે તો સરફેસ પર ઊંચાઈ x મળે છે, હાઈટ h નથી x છે, તો x માટે આ ઇક્વેશન લખી નાખો. અને પછી તમે એને ખાણમાં લઈ જાવ છો, મીનમાં લઈ જાવ છો, ડેપ્થ જેની d છે એટલે સરફેસ પી d ડેપ્થ પર લઈ જાવ છો ત્યારે તમને હાઈટ y મળે છે, તો ત્યારે 2t cos θ upon r rho, ત્યારે g નો આવે, g ની વેલ્યુ ચેન્જ થઈ જાય છે, તમને ખબર છે જે થઈ જશે g કૌંસમાં 1 - d upon r. હવે આ બંનેનો રેશિયો તમને પૂછ્યું છે x upon y, તો x upon y લ્યો તો 2t cos θ r rho કેન્સલ થઈ જશે, ખાલી એટલો પાર્ટ વધશે g 1 - d upon r ઉપર આવી જશે અને છેદમાં d ગયો જશે. સો 1 - d upon r, a, that is your correct answer. Next question, the mass density of a spherical body is given by rho of small r is equal to k upon r. For small r is less than or equal to capital R માટે વાત થઈ છે, and rho of small r is equal to 0 for small r is greater than capital R, where small r is the distance from the center.
the correct graph that describe qualitatively the acceleration a of a test particle as a function of r is. એક ગોળાકાર પદાર્થની દળ ઘનતા small r is less than or equal to capital R માટે rho of small r is equal to k upon r અને small r is greater than capital R માટે rho of r is equal to 0 વડે આપવામાં આવે છે. જ્યાં small r એ કેન્દ્રથી અંતર છે તો પરીક્ષણ કણ that means એનો માસ આપણે 1 kg લેશું that means યુનિટ માસ લેશું તો પરીક્ષણ કણના પ્રવેગનો r ના વિધેય સ્વરૂપે સાચો ગ્રાફ નક્કી કરો. તો આ તમને જે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર ઘણા બધા ક્વેશ્ચન હતા ઈ રિલેટેડ ક્વેશ્ચન છે. અહીંયા તમે સમજો કે આવી રીતના હું આપણને એક સ્ફિયર ની વાત કરી છે રાઈટ. સેન્ટર ધ કરેક્ટ ગ્રાફ ધેટ ડિસ્ક્રાઇબ ક્વોલિટેટિવલી એક્સેલરેશન ઓફ ધ ટેસ્ટ પાર્ટિકલ અને માસ ડેન્સિટી ઓફ અ સ્ફેરિકલ બોડી એ કોઈ ગોળાકાર આપણે આવો પદાર્થ લઈએ છીએ આનો આખાનો કંઈક માસ હશે. હવે એને આપણે એની અંદર જે છે આની આપણે રેડિયસ જે છે એ સપોઝ કેપિટલ R લઈ લઈએ તો તમને સ્મોલ r is less than or equal to capital R માટે તમને એને આપ્યું છે rho of r is equal to k upon r. પણ small r is greater than capital R માટે rho of small r is equal to 0. એટલે બહાર કઈ ડેન્સિટી નથી. અંદરના કોઈ પણ r પોઈન્ટ પાસે r અંદરના એના સેન્ટર થી r ડિસ્ટન્સ રહેલા p પોઈન્ટ પાસે આપણે કોઈ ટેસ્ટ માસ રાખીએ છીએ. અહીંયા કોઈ આપણો ટેસ્ટ માસ છે અને જેનો આપણે માસ છે 1 kg યુનિટ માસ લઈ લેશું. હવે આપણે સિમ્પલ છે અહીંયા આપણે ટેસ્ટ માસ પર લાગતું ફોર્સ ફાઇન્ડ કરવું હોય તો આપણે એવું કહીએ કે આ બધાનો ફોર્સ સપોઝ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટેડ છે આ બંને વચ્ચે લાગતો આપણે ફોર્સ લઈએ તો g આટલાનો પોર્શનનો આપણે m ડેશ કહી દઉં છું અને આ સ્મોલ m કે જે 1 kg છે અપોન r સ્ક્વેર સ્મોલ m અને f ઇઝ ઇક્વલ ટુ તમને ખબર જ છે આમ જો તો આપણે f ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાના છે ma તો mm કટ થઈ જવાનું તો એક્સેલરેશન જે છે એ g m ડેશ અપોન r સ્ક્વેર જ આવવાનું છે. તો હવે સિમ્પલ આપણે એક વસ્તુનો અહીંથી તમે વિચાર કરવા જાઓ તો m ડેશ મારે ફાઇન્ડ કરવાનું છે. તો m ડેશ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરશું તો કે અહીંયા આપણે શું કરીએ છીએ કે અગેન હું સ્મોલ r જેટલા ડિસ્ટન્સ છે અને એમાં તમને કન્ફ્યુઝન ન થતું હોય તો x લઈ શકો બટ અહીંયા હું સ્મોલ r જેટલા ડિસ્ટન્સ છે એક dx જેટલી પહોળાઈ એટલે કે વિડ્થ ધરાવતી x શેલ લઉં છું. આ dr કીધું x કહેતા હોય તો dx કહેજો સ્મોલ r કહેતા હોય તો dr કહેજો. પહેલા આપણે આના વડે ઘેરાતું ધેટ મીન્સ કે આ જે સ્મોલ r અને dr થિકનેસ વાળી જે શેલ છે એ શેલ વડે એન્ક્લોઝ થતું માસ ફાઇન્ડ કરીને પછી આપણે કમ્પ્લીટલી આની ઇનર સાઈડમાં માસ ફાઇન્ડ કરી નાખશું. સો ડાયરેક્ટલી હું dm લખું છું અહીંયા તમને રો આપ્યું છે સો રો ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે m/v m ની જગ્યાએ હું dm લખું છું. રો નથી રો ઓફ r છે અને v નથી dv છે. રો ઓફ r ઇનસાઇડ જે છે એ k upon r થશે dv. તો આનું જે વોલ્યુમ જે થશે તો કે એરિયા થશે 4πr² અને મલ્ટીપ્લાયની થિકનેસ લખી નાખશો તો dr. સો 4πr² dr એનું તમને વોલ્યુમ dv મળી ગયું. આ તમને dm મળી ગયું. હવે મારે માસ ટોટલ માસ m ડેશ ફાઇન્ડ કરવું છે તો m ડેશ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ dm. આવું ક્યાંથી ક્યાં છે તો કે 0 to r છે અને 0 to r છે એટલે તમે dm માં ચેક કરવા જાઓ તો અહીંયા r એક કટ થઈ ગયો છે. સો 4πk ને તમે કોમન લઈ લો r dr વધશે. r dr નો r²/2 થશે. અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ કરશો તો એ r²/2 જ રહેશે. તો 2 2 અહીંથી અગેન કટ થઈ ગયું એટલે ધેટ્સ વાય અહીંયા 2πk r² આવ્યું m ડેશ આવ્યું. આ m ડેશ ની કિંમત તમે મૂકી દો તો g r² m ડેશ ની જગ્યાએ 2πk r² કટ થઈ ગયું. સો ધેટ મીન્સ એ r થી ઇન્ડિપેન્ડન્ટ છે. જો એક્સેલરેશન r થી ઇન્ડિપેન્ડન્ટ છે એટલે ધેટ મીન્સ કે એના સેન્ટર થી સ્ટાર્ટ કરીને એના સ્ફિયર સુધી એ r પર ડિપેન્ડન્ટ નથી કરતો. એવો એક જ ઓપ્શન છે માત્ર b. ધેટ્સ વાય b ધેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. અહીંયા માઈનસ પણ આવી શકે બટ માઈનસ ના આપણે ધ્યાનમાં લેતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન A spring is compressed between two blocks of masses m1 and m2 placed on a horizontal frictionless surface as shown in the figure. When the blocks are released, they have initial velocity of v1 and v2 as shown. The block travel distance x1 and x2 respectively before coming to rest. The ratio x1 upon x2 is. તો સિમ્પલ છે. પહેલા આ રેસ્ટ પર હતો ફાઇનલી રેસ્ટ પર આવે છે એટલે મોમેન્ટમ પહેલા 0 હતું ફાઇનલી 0 થવાનું છે. તો લિનિયર મોમેન્ટમના કોન્સેપ્ટને આપણે હું કહી શકો આ ઇનિશિયલી 0 ફાઇનલ માઈનસ m1 v1 પ્લસ m2 v2 એટલે તમે લખી શકો m1 v1 m2 v2 રાઈટ. હવે અહીંયા જે મેઇન કોન્સેપ્ટ છે શું છે અહીંયા કોઈ એક્સટર્નલ ફોર્સ નથી નેટ એક્સટર્નલ ફોર્સ નથી
કારણ કે આપણે એને સમક્ષિતિજ ખરબચડી સપાટી પર મૂકેલા છે અને કીધું છે સ્પ્રિંગ કમ્પ્રેસ બિટવીન ટુ બ્લોક્સ m1 and m2 પ્લેસ ઓન હોરિઝોન્ટલ ફ્રિક્શનલેસ, એટલે સોરી અહીં તમને ઘર્ષણ રહિત સપાટી પર મૂકેલા છે, ખરબચડી નહીં પણ ઘર્ષણ રહિત સપાટી પર મૂકેલા છે, ફ્રિક્શનલેસ સરફેસ છે, એટલે કરેક્શન થશે. when the blocks are released, એને મૂકવામાં આવે છે, initially v1 v2 છે, the block travel distance x1 and x2 before coming to rest. તો સિમ્પલ કોન્સેપ્ટ છે છોકરાઓ, મે બી તમારી માટે કદાચ નવો થશે, બટ ડેલ્ટા xcm that means કે સેન્ટર ઓફ માસ ના ડિસ્પ્લેસમેન્ટ ની વાત કરીએ છીએ. xcm m1 x1 m2 x2 m1 m2 તમને ખબર છે, બટ ડેલ્ટા xcm m1 ડેલ્ટા x1 m2 ડેલ્ટા x2 m1 m2 થશે. અને અહીંયા ડેલ્ટા x1 અને ડેલ્ટા x2 એ m1 અને m2 ના ડિસ્પ્લેસમેન્ટ છે. અને તમને ખબર છે નેટ એક્સટર્નલ કોઈ ફોર્સ નથી, f નેટ એક્સટર્નલ જે છે એ 0 હોવાથી ડેલ્ટા xcm જે છે એ 0 થશે, બીકોઝ ઓફ નેટ એક્સટર્નલ ફોર્સ ન હોવાથી સેન્ટર ઓફ માસ નો કોઈ નેટ ડિસ્પ્લેસમેન્ટ નહીં થાય. પહેલા 0 હતું, પહેલા પછી 0 હશે, નેટ ડિસ્પ્લેસમેન્ટ માસ નેટ ડિસ્પ્લેસમેન્ટ નહીં થાય. તો ડેલ્ટા xcm 0 લઈ લો, m1 ને m1 રાખો, ડેલ્ટા x1 જે આ ડિરેક્શનમાં છે એટલે પહેલા હું 0 લઈ લઉં, પછી x1 જાય છે, રાઈટ, તો નેગેટિવ માં છે એટલે x1 લઈ લઉં છું, ફાઇનલ માઈનસ ઇનિશિયલ, રાઈટ. અહીંયા આપણે માઈનસ લઈએ, માઈનસ m1 x1 પ્લસ m2 અને 0 લઈએ, સપોઝ x2 સુધી જાય તો ફાઇનલ માઈનસ ઇનિશિયલ, બટ પોઝિટિવ x માં જાય છે એટલે x2 અપોન m1 પ્લસ m2 ઇઝ ઇક્વલ ટુ 0. અગેન કેમ સેન્ટર ઓફ માસ નું ડિસ્પ્લેસમેન્ટ નથી થતું? બીકોઝ ઓફ નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે. સો ધેટ્સ વાય એના ઉપરથી તમે સબ્જેક્ટ કરો તો m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2 આવે. સો x1 upon x2 is equal to m2 upon m1 મળી જશે. Next question. A boy of mass 20 kg is standing on a 80 kg free to move on a long cart. There is negligible friction between cart and ground. એટલે આપણે ધ્યાનમાં નથી લેવાનું. Initially the boy is standing 25 meter from a wall. If he walks 10 meter on the cart towards the wall, then the final distance of the boy from the wall will be 80 કિલોગ્રામ દળ ધરાવતી એક લાંબી કાર્ટ કે જે ગતિ કરવા માટે મુક્ત છે, તેના પર 20 કિલોગ્રામ દળનો એક છોકરો ઊભો છે. કાર્ટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ અવગણ્ય છે. શરૂઆતમાં છોકરો દિવાલથી 25 મીટર દૂર ઊભો છે. જો તે કાર્ટ પર દિવાલ તરફ ગતિ કરે તો છોકરાનું દિવાલથી અંતિમ અંતર અનુક્રમે ખાલી જગ્યા. આ વોલ છે, હું એક વોલ લઈ લઉં છું આવી રીતની, ના ગ્રાઉન્ડ છે, આ કાર્ટ છે કે જે કાર્ટનું માસ તમને 80 કેજી કીધેલું છે અને એને કીધેલું છે તેના પર 20 કિલોગ્રામનો છોકરો ઊભો છે. કાર્ટ અને જમીન વચ્ચેનો શરૂઆતમાં છોકરો દિવાલથી 25 મીટર છે, એટલે અહીંયા આ બોય છે જે 25 મીટર અવે છે, આનો માસ જે છે તમને 20 કેજી ગિવન છે, રાઈટ. હવે શું થશે કે આની વચ્ચેનું ફ્રિક્શન તો આપણે ધ્યાનમાં નથી લેવાનું, ઓકે. હવે આ જ્યારે અહીંથી આ ડિરેક્શનમાં જશે, વોલ તરફ મૂવ કરશે, ઇફ હી વોક્સ 10 મીટર ઓન ધ કાર્ટ ટુવર્ડ્સ ધ વોલ, એટલે આ ડિરેક્શન એ 10 મીટર જેટલું મૂવ કરશે. then the final distance of the boy from the wall will be, હવે આ 10 મીટર બોય કાર્ટ પર જ્યારે 10 મીટર ટુવર્ડ્સ ધ વોલ ડિસ્પ્લેસ થશે ત્યારે ડ્યુ ટુ ફ્રિક્શન બિટવીન બોય એન્ડ કાર્ટ, તો ફ્રિક્શન ને લીધે બોય વડે કાર્ટ પર રાઈટ ડિરેક્શનમાં ફોર્સ લાગવાથી એનું કંઈક x જેટલું ડિસ્પ્લેસમેન્ટ થશે. સો નેટ ડિસ્પ્લેસમેન્ટ ઓર ઇફેક્ટિવ ડિસ્પ્લેસમેન્ટ બોય નું તમે ટુવર્ડ ધ વોલ જોવા જાવ તો 10 x2. રિકેપ, અહીંયા ફ્રિક્શન 0 છે, આ 10 મીટર ટુવર્ડ ધ વોલ જાય છે, ઈ ડ્યુરિંગ ઈ બોયના લેગ વડે એના ઉપર ફ્રિક્શનલ ફોર્સ લાગશે, એન્ડ ધેટ્સ વાય કાર્ટ છે x જેટલું રાઈટ ડિરેક્શનમાં જશે. તો એક્ચ્યુઅલી આ બોયનું ઇફેક્ટિવ ડિસ્પ્લેસમેન્ટ 10 નો થયું કહેવાય, 10 x થયું કહેવાય. તો હવે આપણે x ફાઇન્ડ કરીએ અને પછી તમને 25 - 10 - x આપણે કરવું પડશે. તો x આપણે ફાઇન્ડ કરવા જઈએ, બટ અહીંયા આગળ જેટલું ફ્રિક્શનલ ફોર્સ બોય કાર્ટ પર લગાડશે એટલું જ કાર્ટ બોય પર લગાડશે. તો નેટ એક્સટર્નલ ફોર્સ અગેન